બરાબર છે. એટલે એની અંદર આપણે જે કરીએ છીએ એની અંદર સક્સેસ રેશિયો હોય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. દાખલા તરીકે મેં તને વાત કરેલું કે જ્યારે તમે ફ્યુચરમાં કામ કરો ને ત્યારે તમારો સક્સેસ રેશિયો કેટલો હોય? 50%. મેં તને કીધેલું યાદ છે? જ્યારે બી તમે શેર માર્કેટમાં કામ કરો ત્યારે એનો રેશિયો 50% જ હોય. 50%થી વધારે કોઈ રેશિયો આવે જ નહીં, ભલે લોકો ગમે તે કહે. 50% ચાન્સ હોય. આ દુનિયાનો નિયમ છે, ભગવાને બનાવેલો નિયમ છે. એટલે કે તમે એક હાથમાં એક કોઈન લેતો અને એને ઉછાળ, કોઈન ટોસ કર. હવે કિંગ આવ્યું કે ટેલ આવ્યું, બરાબર, છપ્પો આવ્યો કે કાંટો આવ્યો, તો એના ચાન્સ કેટલા? 50%. બરાબર. હવે તું 10 વખત ઉછાળે, બરાબર, એટલે એનો મિનિંગ એમ થયો કે 5 વખત કિંગ આવે અને 5 વખત ટેલ આવે. બરાબર છે? ના, ખોટી વાત. કઈ બી આવી શકે. 10 વખત કિંગ બી આવે. હવે કન્ફ્યુઝન થયું ને? તો એનો આન્સર એ છે કે જ્યારે 10 વખત, જ્યારે એટલે છે ને શેર માર્કેટમાં બધા લોકો પૈસા ગુમાવે કેમ? આને લીધે. એટલે એ લોકો એવું સમજી લે કે મારી જે સ્ટ્રેટેજી છે એમાં તો 100% ચાલે છે, પણ એકચ્યુઅલી શું છે? ભગવાને બનાવેલો નિયમ છે, એને કહેવાય લો ઓફ એવરેજ. હવે એની અંદર દાખલા તરીકે મેં તને કીધું કે એકવાર તું 10 વખત ઉછાળ, એટલે એનો અર્થ એ નથી કે 5 વખત આવે કિંગ અને 5 વખત આવે. હા, 10 વખત બી કિંગ આવે ને 10 વખત ટેલ બી આવે. પણ જ્યારે તું એ જ વસ્તુ, એ જ કોઈન 50,000 વખત ઉછાળે ને, અથવા 1,00,000 વખત ઉછાળે ને, તો જે કિંગ આવવાના ચાન્સ છે ને તે 50,000ની આજુબાજુ. ખ્યાલ આવે તને કે નથી આવતો? એટલે જેટલી વાર ઉછાળે તેટલી વાર બી આવી શકે. જ્યારે, એટલે એનો અર્થ એ, જો ફરીથી સમજ, જ્યારે તમે ઓછી વખત આ વસ્તુ કરો ને ત્યારે એવું બની શકે કે 10 શું, 20 શું, 100 વખત બી એ કિંગ આવી શકે. ખ્યાલ આવ્યો? પણ જ્યારે તમે આ જ વસ્તુ 1,00,000 વખત ઉછાળો ત્યારે એ 50,000ની આજુબાજુ જ હોય એનો રેશિયો. એટલે એ 50% જ હોય એમ. 1,00,000 વખત નહીં આવી શકે. હા, 1,00,000 વખત ઉછાળે એટલે 1,00,000 વખત કિંગ જિંદગીમાં કોઈ દિવસ નહીં આવે. આખી દુનિયા સર્ફ થઈ જાય પણ આ વસ્તુ નહીં થાય. આ વસ્તુ મગજમાં જિંદગીમાં હંમેશા યાદ રાખજે. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે જ્યારે તમે કંઈ પણ વસ્તુ કરો અને એમાં એની જે ટાઈમ છે ઓછો હોય અથવા કાઉન્ટ ઓછો હોય, તું 10 વખત પ્રયત્ન કરે તો એવું બની શકે 10 વખત એ તને કિંગ આવે. પણ એ જ વસ્તુ જ્યારે તું વધારે વખત કરે ત્યારે એ રેશિયો 50%ને આજુબાજુ જવા લાગે. ભલે પહેલી વાર 10 વખત આવ્યું, પછી બીજી વાર તું કરવા જાય ને તો એ પછી ઓછો થતો જાય, એટલે આપણા ચાન્સ ઓછા થતા જાય. અને છેલ્લે તું બહુ વખત કરે ત્યારે એ 50%ની આજુબાજુ જ હોય. એટલે હવે બીજી વસ્તુ, જ્યારે શેર માર્કેટમાં તમે ત્યારે કરો છો ત્યારે તમારા ચાન્સ મેં કીધું 50%, પણ શેર માર્કેટમાં જ્યારે કરો ને ત્યારે એ 40% પર જ અટકે, 40%. હું બોલ્યા પહેલા હેમાં આપણે મેં તને કીધું કે હારવાનો અને જીતવાનો ચાન્સ કેટલો હોય? 50-50%. બરાબર. તો કોઈ પણ કામ તમે કરો, બરાબર છે, એક જ જેવું કામ તમે કરતા હોય અને પરિસ્થિતિ બહુ બદલાતી નહીં હોય તો એનું રિઝલ્ટ કેવું આવે? 50% જ આવે. આ વસ્તુ મેં તને સમજાવેલી પહેલાં, એ તો તને ખ્યાલ આવી ગયો ને? બરાબર છે. પણ શેર માર્કેટમાં 50% પણ નહીં આવે, શેર માર્કેટમાં 40% છે સક્સેસ રેશિયો. કેમ 10% મેં કાપી નાખ્યા? એટલે તું 100 વખત કંઈ કામ કરે, 100 વખત તું કોઈ ટ્રેડ લઈ તો એમાં તું કેટલી વખત સક્સેસ જશે? 40 ટાઈમ્સ તું સક્સેસ જશે ને 60 ટાઈમ્સ તું એની અંદર ફેલ જશે. કેમ? કારણ કે આની અંદર આપણા ઇમોશન બી જોડાયેલા હોય, બીક લાગે, ડર લાગે, અને બીજું આની અંદર ખર્ચા બી લાગે. એ ખર્ચા બી આપણા પ્રોફિટમાંથી જ જાય. નુકસાન હોય તો નુકસાનમાં બી આપણે પહેલાં તો નુકસાન ભરવાનું ને પછી આપણો ખર્ચા બી ભરવાનો. એટલે ઓવરઓલ જોવા જઈએ તો એ 40% જેવું થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? સમજ પડી? થોડો ઘણો ખ્યાલ આવ્યો? હવે જેટલું પ્રોફિટ થયો આપણે ટેક્સ બી આપવાનો હોય ને ખર્ચો બ્રોકરને બી આપવાનો હોય. એટલે જેટલું કમાય તેમાંથી અડધું તો એ લોકોને જ અડધું નહીં પણ થોડું એ લોકોને આપવાનું હોય. 5%. એટલે થોડું એવું નહીં, ઓછું હોય, એ 1%ની અંદર હોય.
પણ એ લોસ થાય તો બી 1% જેટલું આપવાનું જોઈએ. હા, બ્રોકર અને એવું નહીં કે લોસ છે તો એટલા માટે છે ને એ જ્યારે લાંબા ગાળે ગણીએ તો એ આપણા 10% એમાં નીકળી જ જાય એમ ચાન્સ એટલે લોસ જાય તો બી બ્રોકર અને આપણા ખર્ચો તો આપવો જ પડે. આપવો જ પડે. બીજી વસ્તુ ફિયર, ડર લાગે, આમ તૂટી જાય, આપણે જલ્દી નીકળી જાય, લોસ થઈ જાય, અમુક વખત પેલી સિસ્ટમ બંધ થઈ જાય, એટલે આ બધું ભૂલ થઈ જાય, બરાબર છે. કોમ્પ્યુટર ચાલતું બંધ થઈ જાય, ટ્રેડ નહીં પડે, આ બધું આની અંદર આવી જાય, એટલે એ 40% જ હોય, એ 50% નહીં. એટલે જો હવે મેં તને કીધું કે આપણે બુલ અને બિયર બનવામાં આ જોખમ કે આપણો સક્સેસ રેટ કેટલો રહે 40% લાંબા ટાઈમે. ભલે બધા કહેતા હોય છે મારું તો 80% હું સક્સેસ રહ્યો, અમુક લોકો એમ કહેવું આ વર્ષે તો હું 80% સક્સેસ રહ્યો, પણ એ જ્યારે 2-3 વર્ષ પછી એને પૂછવા જાય ને તો એ 40% પર આવી જ જાય. સમજ પડે છે? પણ જ્યારે તમે હેજ કરતા હો એટલે કે ઓપ્શન હેજ, ત્યારે એનો સક્સેસ રેશિયો 95% કરતાં બી ઉપર જાય. એટલે 95% જ આપણા ચાન્સીસ હોય છે. હા, 95%. જો તમને એકદમ વ્યવસ્થિત કરતા આવડતું હોય તો તમે 95% કરતાં બી વધારે સક્સેસ બની શકો. કારણ કે આપણે એની અંદર રેન્જ પકડીએ છીએ. આપણે શું કરીએ છીએ, આપણે પેલું 50-50% નથી રમતા. આપણે રેન્જ કે આ રેન્જની અંદર રહી કે આ રેન્જની બહાર જાય તો હું પૈસા કમાઉં. એટલે પેલામાં તો ટ્રેડ પાડવાનો ને માર્કેટ હા. કેવી રીતના ઉપર ગયું ઉપર નીચે જાય એમાં એ લોસ. બધું 3.5 પછી જ, એટલે 3.5 લગીનમાં અંદર એમ. બીજી વસ્તુ કે જે લોકો મોટા જે માણસો છે ને, એટલે મોટા જે ટ્રેડરો છે ને, એ લોકોને બધું ખબર હોય કે જો આ નાના લોકોની કેપેસિટી છે, આપણે પેલા એમાં જોયેલું હોય, એ લોકોને ખબર જ હોય કે આ લોકોની રેન્જ કેટલી છે, આ લોકોની ઓકાત કેટલી છે હોલ્ડ કરવાની. એટલે ત્યાં સુધી એ લોકો પૈસાની જોરે ઉપર લઈ જાય, ત્યાં સ્ટોપ લોસ, એટલે ત્યાં બધા લોસ બુક કરી નાખે, નીકળી જાય. પછી એ પાછો નીચે લાવે અઠવાડિયામાં, પાછા નીચે ઉડી લઈ જાય, એટલે નીચે બધા લોસ કરતાં નીકળી જાય ને બંને બાજુ એ જ કમાય. એટલે બધા નીકળી જાય એમ બીને. હા, બીજી વસ્તુ જેની પાસે પૈસા છે ને એ લોકો ધારે તે કરી શકે છે. કયા પૈસા? એટલે બહુ બધા પૈસા, 100 કરોડ, 500 કરોડ, 600 કરોડ, 700 કરોડ, 1000 કરોડ. આટલા બધા? હા, એના કરતાં બી વધારે. એ લોકો ધારે તે વસ્તુ કરી શકે. એ લોકોમાં એ 50%, 60%, 40%નો ચાન્સ એ બધું કંઈ આવે જ નહીં. કેમ નહીં આવે? કારણ કે પૈસા છે એ લોકો પાસે. મની પાવર. એટલે એ જોઈએ તો માર્કેટનું ઉપર એ માર્કેટ ગમે તેને લઈ જાય એને, એટલે એના કોઈ બી ઇન્ડિકેટર કામ નહીં લાગે, કોઈ બી સક્સેસ રેશિયો એને કામ નહીં લાગે. એ લોકો એ બધાથી ઉપર છે. કેમ ઉપર છે? કારણ કે એ લોકો પાસે પૈસા છે. જેટલું ખરીદવું હોય તેટલું ખરીદે. એ લોકોને એ લોકો જ્યાં સુધી ધારે ત્યાં સુધી એ લોકો બાય કરી શકે, જ્યાં સુધી ધારે ત્યાં સુધી નીચે એ લોકો માર્કેટને પાડી શકે. એટલે જેટલું ખેંચવું હોય તેટલું ખેંચી શકે. હવે આ લોકોની સામે આપણે જીતવું હોય તો પછી એ પૈસાના જોડે તો જીતાય જ નહીં. હવે આ લોકો સામે જો આપણે જીતવું હોય તો આપણે ઓપ્શન ટ્રેડિંગ જ કરી શકવું પડે, એના વગર જીતાય નહીં. પહેલી વસ્તુ આ માની લેવી પડે.